હાલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. ચૈત્રી નવરાત્રિ પતી ગઈ છે અને હવે પિતૃપક્ષ શરૂ થઈ ગયો છે. હવેના 15 દિવસ અમાસ સુધીના એ બધા જ પિતૃપક્ષના દિવસો છે. હંમેશા માતાજી અને પિતૃઓ સાથે જ હોય છે. ચૈત્રી નવરાત્રિ પછી પિતૃપક્ષ આવે છે અને ભાદરવામાં શ્રાદ્ધ પછી તરત જ આસોમાં શારદીય નવરાત્રિ આવે છે. પિતૃઓના કલ્યાણનો રસ્તો હંમેશા માતાજી થકી અને કુળદેવી થકી જ થતો હોય છે. અને આ વખતનો જે ચૈત્ર મહિનાનો પિતૃપક્ષ છે એ ખૂબ જ મહત્ત્વનો છે, કેમ કે કદાચ આવા દિવસો ફરી આફ્ટર 18 યર્સ આવશે, અને તો બી પરફેક્ટ આવા જ આવશે એ તો ન જ કહી શકાય. એનું રીઝન છે કે કેતુ અત્યારે પોતાના સ્વગૃહી નક્ષત્ર મઘા નક્ષત્રમાં છે, જ્યારે રાહુ પણ પોતાના સ્વગૃહી નક્ષત્રમાં સત્તારા નક્ષત્રમાં છે. બીજી બાજુ ચોથો મહિનો 4નો આંક જે રાહુને રિપ્રેઝેન્ટ કરે છે, અને 26ની સાલ 8 અને +2 કરો તો 1 થાય છે, તો એ સૂર્યનો આંક થાય છે. તો એ બધી જ રીતે સાલ વાઇઝ, મહિના વાઇઝ, અને મંગળ પણ રાશિ ચેન્જ કરીને શનિ સાથે આવ્યો છે, અને એ પણ મીન રાશિમાં 12 નંબરની રાશિમાં, અને લગભગ હવે બધા ગ્રહો 12 નંબરની રાશિમાં ભેગા થશે. તો એ રીતે પણ ખૂબ જ મહત્ત્વના દિવસો છે આ. તો આ દિવસોની અંદર જે કંઈ પણ તમને પિતૃઓ પાછળ જપ કરો, દાન કરો, કે તર્પણ કરો, કે નારાયણ બલિ કરો, કે તમારાથી જે કંઈ થઈ શકતું હોય, એક માળા પણ થઈ શકતી હોય તો એ કરો. પણ તમે જે કંઈ પણ આ દિવસોની અંદર તમારા પિતૃઓ માટે કરશો ને, એ અનેક ગણું થઈને તમારા પિતૃઓને એની પ્રાપ્તિ થશે. એવા આ પિતૃઓ માટેના દિવસો છે. આ દિવસોમાં કરવામાં આવેલા કામથી ચોક્કસ તમારા પિતૃઓના આત્માની ઉદ્વગતિ થશે અને એમનું કલ્યાણ થશે. તો હું આશા રાખીશ કે તમે બધા શ્રદ્ધાપૂર્વક કંઈક ને કંઈક તો તમારા પિતૃઓ માટે ચોક્કસથી કરશો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અને પિતૃદેવો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.